વધારે મોટા રિઝલ્ટ પામી શકો. એટલે એનો પેલો પોઈન્ટ શું છે? ઇફ યુ ચેઝ ટુ રેબિટ, કે જો તમે બે સસલાને પકડવામાં રહેશો તો તમે યુ વિલ નોટ કેચ ઈધર વન, બેમાંથી એકને નહીં પકડી શકો. એટલે આપણે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરતા હોય, કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય, તો આપણે એક સાથે 6, 7, 8 કામ કરતા હોય છીએ. જેમ કે ફોન તમે ઉપાડો છો, કે કોઈ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવાનું છે એ તમે કરો છો, પછી કોકના ગૂગલના મેલના રિપ્લાય પણ તમે કરો છો, કે પછી આ બુકટોક છે તો બુકટોકનું ગ્રાફિક ડિઝાઇનિંગ એ તમે કરો છો. તો ઓથર શું કહે છે કે બધી વસ્તુ કરવા કરતા એક એવી વસ્તુ કરો જેનાથી બીજી વસ્તુ કાં સહેલી થઈ જાય કાં બિનજરૂરી થઈ જાય. આપણે એ વસ્તુ આખા બુકના જે પણ પ્રેઝન્ટેશન પીપીટી દ્વારા જોશું. ઓકે સર, સર એન્ડ મેમ. ઓકે, ચલો. એમાં સર છે ને, એક જ મિનિટ, એકવાર બે ટોપ 10 રિચેસ્ટ પર્સન માંથી બે, બિલ ગેટ્સ અને વોરેન બફેટ. બિલ ગેટ્સ એટલે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર, અને વોરેન બફેટ એટલે બર્કશાયર હાથવે ઇન્વેસ્ટમેન્ટ કંપનીના કિંગ કહેવાય, ઇન્વેસ્ટર વર્લ્ડના કિંગ કહેવાય. એ ટોપ 10 રિચેસ્ટ પર્સન ઓફ ધી વર્લ્ડમાં આવે છે. એ લોકોને એક ઇન્ટરવ્યુમાં એક કાગળિયો આપેલો, જેમાં ઇન્ટરવ્યુઅરે પૂછેલું કે તમારી એવી એક ખૂબી જણાવો પેપરમાં લખીને, જેનાથી તમે આટલા હલો, કે જેનાથી તમે આટલા અસાધારણ રિઝલ્ટ મેળવા છે. તો બે મહાનુભાવે પેપર ખોલ્યું લોકો સામે, ત્યારે બે એક જ શબ્દ લખ્યો હતો. શું લખ્યો હશે? ફોકસ. ફોકસ એટલે એક જ જગ્યાએ ધ્યાન દીધેલું વર્ષો સુધી. બિલ ગેટ્સ એમ કે છે કે એના 20s હતા, જેમ કે 19 થી લઈને 29 સુધીની ઉંમરમાં. એને એક દિવસ એવો નહોતો જ્યારે એમને કોઈ કોડિંગ ન કરેલું હોય, અને એ 33 વર્ષની ઉંમરે બિલિયનર બની ગયેલા હતા. એને એક જ વસ્તુ કરેલી હતી, કોડિંગ. જ્યારે વોરેન બફેટને પૂછવામાં આવ્યું કે તમે શું એક વસ્તુ કરતા, કે હું એક જ વસ્તુ કરતો કે જે કંપનીના સ્ટોક્સ અંડર વેલ્યુ છે એ શોધીને મારા પોર્ટફોલિયોમાં એડ કરતો હતો. ઓકે, હવે આપણા જીવનમાં આપણે આજુબાજુ જોઈએ તો 98 લોકોને એમ કહેવાય છે અનસક્સેસફુલ છે. બે લોકો 2% જેવા, 2% પીપલ આર ઓનલી સક્સેસફુલ. એના કારણો શું છે? કારણ કે 98% લોકોને જૂઠો કહેવામાં આવ્યો છે, ખોટી વસ્તુ કહેવામાં આવી છે એના પપ્પા દ્વારા, મમ્મી દ્વારા, ટીચર્સ દ્વારા, કે તમે આ કરશો તો આ થશે. એ જૂઠાણા આપણે જાણીએ. પેલા ફોટો જોઈએ, ધ લાઈસ એટલે જૂઠાણા, જૂઠું બોલ્યા હોય આપણી સાથે, જેનાથી આપણી ટ્રેન પાટાથી ઉતરેલી હોય એવો ફોટો દેખાડે છે આમાં. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ છે 6 જૂઠ છે એવા, એક નહીં, કેટલા? 6 જૂઠ છે. એમાંથી પેલું જૂઠ શું છે? એવરીથિંગ મેટર્સ ઇક્વલી. જ્યારે પણ આપણે કોઈ કામ કરીએ છીએ, આપણે એમ સમજીએ છીએ કે જેટલા પણ કામ કરીએ છીએ એ બધાનું ઇમ્પોર્ટન્સ એક સરખું છે. સમજી લો, મારે પ્રી સ્કૂલ ચાલે છે. પ્રી સ્કૂલમાં હું એમ સમજુ કે પ્રિન્ટિંગ કરું છું, પછી એલસી બનાવું છું, ટીચર્સની ટ્રેનિંગ આપું છું, પેરેન્ટ્સ સાથે કાઉન્સેલિંગ કરું છું એડમિશન માટે. તો મને એમ થાય છે આ બધી વસ્તુ મેટર કરે છે, અને એક સરખી મેટર કરે છે, કે આ બધી જરૂરી વસ્તુ છે એ મેટર કરે છે, જેનાથી મને રિઝલ્ટ મળે છે, કે જેનાથી મને એડમિશન મળે છે. તો ઓથરનું કહેવાનું છે કે બધી વસ્તુ મેટર ઇક્વલી નથી કરતી. તમે પ્રિન્ટિંગનું કામ કરો છો
ઈ એવું લાગે છે કે તમારું કામ નથી, એ બીજા કોકને સોંપી દીધું. તમારું મેઇન કામ કે એડમિશન ફોકસ કરો, જેનાથી તમને રેવન્યુ વધશે. રેવન્યુ થી તમે બીજા લોકો હાયર કરી શકશો, જે પ્રિન્ટિંગ નું કામ જોઈ લેશે, જે કાઉન્સિલિંગ નું કામ જોઈ લેશે, જે ટ્રેનિંગ નું કામ જોઈ લેશે. પેલું જૂઠાણું સમજ્યા. સેકન્ડ જૂઠ છે મલ્ટીટાસ્કિંગ. મલ્ટીટાસ્કિંગ એટલે શું? એક સમયે એકથી વધારે કાર્યો કરવા એને મલ્ટીટાસ્કિંગ કહેવાય. એક સમયે એકથી વધારે કાર્યો કરવા, ધ્યાનથી કરવા, એ મલ્ટીટાસ્કિંગ કહેવાય. જેમ ફોટામાં જોઈ શકો છો તમે કે એક બેન છે, એનો એક મગજ ફોન આવે છે એમાં ઉપાડવામાં છે, એક ગ્રાફ જોવામાં છે, એક પાણી પાવામાં છે, એક કંઈક કોમ્પ્યુટર ઉપર કામ કરે છે, અને બીજા ઘણા બધા કામ બેકગ્રાઉન્ડમાં દેખાય છે કેલેન્ડરમાં એને. તો એનું ધ્યાન અલગ 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 જગ્યાએ ભટકેલું છે, જેનાથી એની કામ કરવાની ક્ષમતા છે એ ઓછી રહેશે. ઓકે. અથવા આ બધા કામ કરીને જે એને રિઝલ્ટ મળવાનું છે એ ના બરાબર મળવાનું છે. આ બીજું જૂઠાણું છે. ત્રીજું જૂઠાણું, ના મલ્ટીટાસ્કિંગ નું એક કહેવત છે કે મલ્ટીટાસ્કિંગ ઇઝ merely the opportunity to screw up more than one thing at a time. મલ્ટીટાસ્કિંગ નો ડેફિનેશન એઝ પર ઓથર શું છે કે મલ્ટીટાસ્કિંગ થી એકથી વધારે કાર્યો ખરાબ કરવાની ક્ષમતા એટલે મલ્ટીટાસ્કિંગ. શું કામ? કારણ કે એકથી વધારે કાર્ય કરતા હોય તો એકેય કાર્યમાં પૂરેપૂરું ધ્યાન તમારું ન હોય, એટલે તમે કામ વ્યવસ્થિત ન કરી શકો. હવે હજી એક પ્રોબ્લેમ છે વર્ક કરતા હોય ત્યારે આપણે, આપણી પર્સનલ લાઈફમાં હોય, ઓફિસે હોય, વર્ક કેવી રીતે કરીએ? જો સ્ટાર્ટિંગ થાય છે અને ફિનિશ લાઈન દેખાડી છે, એમાં આપણે પેલું આપણું કામ ચાલુ કર્યું, પછી સમજી લો તમારા બોસે તમને બોલાવ્યા મીટિંગ માટે, તો તમારું કામ પડતું મૂકીને સ્વિચ થયા, પાછું વચ્ચે ડિસ્ટ્રેક્શન આવ્યું, પછી પાછું તમે કામ ઉપાડો છો અને પછી કામ પૂરું થાય છે, તો એમાં સમય દરમિયાન વધારે સમયનો જરૂર પડી છે અને તમારું કામ પૂરતું નથી થયું, બ્રેક વાળું થયું છે. અને જ્યારે તમે ખાલી એક જ કામ કરો છો, બે કામ નથી કરતા, ત્યારે તમારો વર્કફ્લો જોવો એ નીચેના ફોટોમાં દેખાડ્યું છે. સ્ટાર્ટિંગ થી ફિનિશ ટાઈમે ઓછો થઈ ગયો અને તમારું કામ ચાલુ થી પૂરું થયું ત્યાં સુધી સમયગાળો ઓછો રિક્વાયરમેન્ટ થયો અને કામે પૂરું થયું છે. એટલે લેખકનું કહેવું એવું છે, મલ્ટીટાસ્કિંગ ડઝન્ટ સેવ ટાઈમ, ઇટ વેસ્ટ ટાઈમ. મલ્ટીટાસ્કિંગ એકથી વધારે કાર્યો કરવાથી સમય બચતો નથી, સમય વેસ્ટ થાય છે, સમય બગડે છે. ઓકે. હજી એક વસ્તુ છે, એક હજી જૂઠાણું, અડિસિપ્લિન લાઈફ. ડિસિપ્લિન લાઈફ એટલે આપણે બધી વસ્તુ પ્રોપરલી કરવી એવી આપણી માન્યતા હોય છે કે હું ડ્રાઇવિંગ કરું એ પ્રોપરલી કરું, બોસ મને ટાઈપિંગ કરવાનું કહે છે, લેટર, ઈમેલ, એ પ્રોપર કરું, પ્રિન્ટિંગ નું કામ આપે છે એ પ્રોપર કરું, મને બીજું કામ આપે છે એક્સેલમાં બધાના ડેટા એન્ટ્રી કરવાનો, એ પ્રોપર કરું છું. ધેટ ઇઝ કોલ્ડ ડિસિપ્લિન નામ, કે રાઈટ ટાઈમે ખાઈ લઉં છું, રાઈટ ટાઈમે કામ કરું છું અને પ્રોપર કામ કરું છું. એ એક જૂઠાણું છે કે કોઈ દિવસ અચીવ નહીં થાય, કારણ કે માણસ છે એ બધા કામમાં સંપૂર્ણ રીતે સારો હોય એવી માન્યતા ખોટી છે. એવો કોઈ વ્યક્તિ હોય નહીં, કારણ કે જે કોમ્પ્યુટરમાં સારો હોય તો એ મીટિંગ સરખી ન લઈ શકતો હોય, અથવા એ ટાઈમ ટુ ટાઈમ ફૂડ ન ખાતો હોય, અથવા સ્લીપ સાયકલ એની વેસ્ટ થઈ ગઈ હોય, બગડેલી હોય. તો આ જૂઠાણું પણ છે. એના પછીનું જૂઠાણું આપણે આ સમજી લઈએ કોટથી. યુ કેન બીકમ સક્સેસફુલ વિથ લેસ ડિસિપ્લિન ધેન યુ થિંક. તમે સફળતા મેળવી શકો ઓછી ડિસિપ્લિન સાથે, પણ એનું એક જ કારણ છે, સક્સેસ ઇઝ અબાઉટ ડુઈંગ ધ રાઇટ થિંગ, નોટ અબાઉટ ડુઈંગ થિંગ એવરીથિંગ રાઇટ. એટલે સફળતા માટે ગમે એક સાચી વસ્તુ કરવાની છે, નહીં કે ઘણી બધી વસ્તુ કરી સરખી કરવાની છે. સરખી વસ્તુ કરવા કરતા સાચી વસ્તુ કરવી સારી, એનાથી જ તમને સફળતા મળશે એમ કહેવાનું છે ઓથરનું.
એના પછીનો પોઈન્ટ, વિલ પાવર ઇઝ ઓલવેઝ ઓન વિલ કોલ. આ પણ એક મોટું જૂઠાણું છે કે તમે વિલ પાવર એટલે આત્મબળ, આત્મશક્તિ કે દ્રઢ નિશ્ચય કર્યો હોય એ દર વખતે કામ કરે. સમજી લો તમે એમ નક્કી કર્યું કે આજથી હું પેકેજ ફૂડ નહીં ખાઉં અથવા કે આઈસ્ક્રીમ નહીં ખાઉં, તો એ છે ને તમે સવારમાં દ્રઢ નિશ્ચય કર્યો કે હું નહીં ખાઉં. બટ શું થાય, જેમ જેમ દિવસ પાસ થતો જાય, તમે કામ કરતા હોય, કોઈ પણ કામમાં લાગી ગયા હોય, પછી કામમાંથી નીકળો ને તો તમારો વિલ પાવર ઓછો થઈ ગયો હોય, તો તમને વેફરનું પેકેટ કોક દેશે ને તો તમે લઈને ખાવા માંડશો, અથવા તમને એમ કે આઈસ્ક્રીમ ખાઈ લો તો તમે ખાવા માંડશો. કારણ કે વિલ પાવર છે, આત્મબળ છે, એ લિમિટેશન છે. દર વખતે તમે કહેશો અને આત્મબળ તમારો ફોન ઉપર આવશે નહીં. સમજાણું? એટલે તમારે જ્યારે જરૂર છે ત્યારે આત્મબળ કામ કરે એવી એ જૂઠાણું છે, એમ કે છે. એના પછીનું જૂઠાણું, અ બેલેન્સ્ડ લાઈફ. હવે અ બેલેન્સ લાઈફ નો કન્સેપ્ટ ક્યારથી આવ્યો સાહેબ? બેલેન્સ લાઈફ એટલે શું? કે હું કામમાં ધ્યાન દઉં, મારા ફેમિલીમાં ધ્યાન દઉં, ફ્રેન્ડ્સમાં ધ્યાન દઉં, રિલેશનશિપમાં પ્રોપર ધ્યાન દઉં સરખી રીતનું. એ વસ્તુ સફળતા માટે યોગ્ય નથી, એમ કહે છે ઓથર. એનું કારણ છે, આ બેલેન્સ લાઈફ નો કન્સેપ્ટ છે ને વર્લ્ડ વોર 2 પછી આવ્યો છે. કારણ કે વર્લ્ડ વોરમાં ઘણા બધા સૈનિકો બીજા દેશમાં ગયા, લડાઈ કરી, પાછા આવ્યા, ત્યાં 2 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા, તો એને ફેમિલી ઉપર ધ્યાન નહોતું દીધું. ત્યારથી ના કન્સેપ્ટ આવ્યો કે બેલેન્સ લાઈફ હોવું જોઈએ, વર્ક કરો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. પણ અત્યારના જમાનામાં સક્સેસફુલ થવા, વર્ક પ્રોપર એક જ વર્ક કરશો તો જ પોસિબિલિટી છે. અને બેલેન્સ લાઈફની ઈચ્છા રાખશો તો સક્સેસફુલ થવાની સંભાવના ના બરાબર છે. હવે આના પછીનું જૂઠાણું, બિગ ઇઝ બેડ. બિગ ઇઝ બેડ એટલે આપણે એમ કહી કે આ મોટી વસ્તુ છે તો એ ખરાબ વસ્તુ છે, અથવા મોટી વસ્તુ છે એ મારાથી પોસિબલ નહીં થાય. તો આ પણ એક જૂઠાણું સમજે છે. આમાં જો નાનો ડાયનોસર નું બચ્ચું છે, એ એના મોટો ડાયનોસર છે, એ જો નાના પૂંછડીના સ્ટેપ્સ લઈને ઉપર ચડી ગયો. તો ઓથરે એમ કે છે કે મોટી વસ્તુ પામવી હોય ને તો નાના નાના ટુકડામાં બાંટીને નાનેથી ચાલુ કરો, પણ દિશા એક જ રાખો, ચડતા જાઓ. એક જ સીડી પકડો, એ સીડી ચડતા જાઓ, તો તમે મોટા રિઝલ્ટ પામશો આફ્ટર મેટર ઓફ ફ્યુ યર્સ. કે ઘણા 5, 7, 10 વર્ષમાં તમને એના રિઝલ્ટ દેખાશે નાના નાના સ્ટેપ્સના. હવે આ 6 જૂઠાણા હતા, એ ઓથરે આ બુકમાં કીધેલા છે. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે મૂવ કરીએ. ધ વન થિંગના નેક્સ્ટ પાર્ટમાં હવે તમારે પોતાની જાતને ક્વેશ્ચન્સ કરવાનો છે કે તમે એવું એક કામ જે એવી રીતે કરો જેનાથી કામ બીજા કામ સહેલા થઈ જાય અથવા બિનજરૂરી થઈ જાય. હવે હું એક્ઝામ્પલ આપું. ફૂડ કેન્ટીન છે. હવે એમાં ઓનર છે, માલિક છે. માલિક પીરસવામાં ધ્યાન દે, બનાવવામાં ધ્યાન દે, ટેબલ સાફ સફાઈમાં ધ્યાન દે, એ એરિયા બેસે છે એ ચેર ખુરશી વ્યવસ્થિત રાખે. તો આમાંથી એને એક વસ્તુમાં ધ્યાન દેવાનું. સમજી લો કે એ ધ્યાન દે છે સારા ફૂડ બનાવવામાં. હવે ફૂડ સારું હશે, ઓટોમેટિકલી લોકો વધશે, એમાંથી એને રેવન્યુ વધે, એમાંથી પ્રોફિટ વધશે, તો ઈ સાફ સફાઈ વાળા માણસો રાખી દે, કોઈ મેનેજર રાખી દે, કોઈ સેલ કરવા એટલે રિસિપ્ટ બનાવવા ટોકન કાઉન્ટર ઉપર એક પર્સન રાખી શકે. શું કામ? એને પ્રોપર ફૂડ ક્વોલિટી બનાવેલી છે, મેન્ટેન કરેલી છે, જેનાથી લોકો વધારે આવે છે. એ લોકોથી વધારે આવે છે, એમાંથી પ્રોફિટ વધે છે, એ બીજા લોકોને કામે રાખી શકે. સમજી લો સાફ સફાઈ હતી તો હવે માલિકને એ સાફ સફાઈ નું ધ્યાન નથી દેવાનું, એને ફૂડ ક્વોલિટીમાં ધ્યાન દીધું. પ્રોફિટ વધ્યો છે, એમાંથી સાફ સફાઈ માટે કામ વાળા લોકો રાખેલા છે.
એટલે તમારા ધંધામાં, તમારા વ્યવસાયમાં એક એવી વસ્તુ ગોતો જેનાથી બીજા કામો કા બિનજરૂરી થઈ જાય કા સેડા થઈ જાય. માલિકે ધ્યાન રાખ્યું ફૂડ ક્વોલિટી, તો એના માંથી પ્રોફિટ થશે, તો એને સાફ સફાઈનું ટોકન કાઉન્ટર કોણ સંભાળશે એનું ધ્યાન રાખવાનું નથી. બીજું છે ધ ડોમિનો ઇફેક્ટ. ડોમિનો ઇફેક્ટ એટલે શું? તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે એક સમયે એક સ્ટેપ લેવાનો, સાચી દિશામાં લેવાનો, જેનાથી એક પછી એક ચેન રિએક્શન થી પોઝિટિવ આઉટકમ મળશે. આ તમે ડોમિનોઝ છે ને, એ તમે વિડીયોઝ પણ જોયેલા હશે કે આગળ નાની એક પતલી એવી ચિપ્સ છે, એને ધક્કો મારો, એ મોટી ચિપ્સ ને પાડશે, એ એનાથી મોટી ચિપ્સ ને પાડશે, એમ કન્ટિન્યુઅસ રહેશે. તો આનાથી તમને એક સમય પછી સીધી દિશામાં ચાલવાના બદલે મોટું રિઝલ્ટ મળશે. કે નાના 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 પીસ નીચે પડતા હતા, પછી એક ટાઈમે બહુ મોટો ડોમિનોઝ પડશે. આના ડોમિનોઝ કહેવાય, નાના પીસીસ છે ને એને. એટલે તમે જે કામ કરો છો, એક જ કામ કરો, એ જ દિશામાં કર્યા રાખશો, જેનેથી એક ટાઈમે કમ્પાઉન્ડ ઇફેક્ટ કે નાના કામથી મોટું આઉટકમ મળશે. હવે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણને કેમ માનવામાં આવશે કે એક જ વસ્તુ કરવાથી આપણને આટલા સારા રિઝલ્ટ મળશે. તો તમે જુઓ, એક પોઈન્ટ લખ્યો છે ઓથરે, ઇટ ઇઝ ધોઝ who concentrate on but one thing at a time advances in the world. મીન્સ જે પણ લોકોએ એક ટાઈમે એક જ કામ કર્યું છે, એ દુનિયામાં આગળ વધ્યા છે. સક્સેસ લીવ્સ ક્લૂઝ એટલે સક્સેસ એ પાછળ કઈક નિશાની રાખી છે. એના એક્ઝામ્પલ માટે એ કે છે સક્સેસ ડિમાન્ડ સિંગલનેસ ઓફ પર્પસ. સિંગલનેસ ઓફ પર્પસ એટલે કોઈ પણ એક જ ગોલ બનાવો, એક જ લક્ષ્ય રાખો, એક લક્ષ્ય ઉપર ધ્યાન દેશો તો તમે સફળતા મેળવી શકશો. એના માટે એક્ઝામ્પલ છે, એક ટાઈમે એપલ કંપનીના ત્યારે ફાઉન્ડર હતા સ્ટીવ જોબ્સ. એના પાસે 3000 પ્રોડક્ટ્સની રેન્જ હતી કે ઈ મેન્યુફેક્ચર કરે અને માર્કેટ કરીને પૈસા કમાય. ત્યારે સ્ટીવ જોબ્સે શું કર્યું? ફોકસ્ડ ઓનલી ઓન વન પ્રોડક્ટ, અને 3000 માંથી 3 પ્રોડક્ટને જ એક્સેપ્ટ યસ કર્યું, 2997 પ્રોડક્ટ્સને ના પાડી દીધી. એક જ પ્રોડક્ટ ફોકસ કર્યું. અત્યારે તમે જોઈ શકો છો આઈફોન પણ દુનિયાને રાજ કરે છે, દુનિયા પર રાજ કરે છે. બીજો પોઈન્ટ છે, એક જ ટીમ વર્લ્ડ કપ નું નામ પડે ત્યારે એક જ ટીમ પાસે દુનિયાના 50% વર્લ્ડ કપ છે. એ ટીમ છે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા. એના પછી એક જ કેપ્ટન છે જે મલ્ટિપલ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સક્ષમ રહ્યો છે, મહેન્દ્રસિંહ ધોની. કારણ કે એના પાસે એક જ વસ્તુ હતી, સ્ટ્રેટેજીસ ટુ વિન બિગ ટુર્નામેન્ટ્સ. કેએફસી એક એવી બ્રાન્ડ છે, નોન વેજીટેરિયન ચિકન ફૂડ ચેઇન છે, જે ફક્ત ને ફક્ત એક રેસીપી, ચિકનની એક રેસીપી થી આખી દુનિયામાં નામ કરેલું છે એને. ઓકે, નેક્સ્ટ મેં આનું એક્ઝામ્પલ પહેલા પણ આપ્યું. આ બિલ ગેટ્સ છે, માઇક્રોસોફ્ટ, જે આપણે એક્સેલ, પાવર પોઈન્ટ અને ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ યુઝ કરીએ છીએ, એના ફાઉન્ડર છે. એને હંમેશા માટે એક જ કામ કરેલું છે કે માસ લોકો માટે પર્સનલ કોમ્પ્યુટરના સોફ્ટવેર્સ બનાવવા, જેમ કે પાવર પોઈન્ટ, એક્સેલ, વર્ડ. દુનિયા 50 વર્ષ પહેલા યુઝ કરતી એને ડિજિટલ ફોર્મેટમાં, સોફ્ટવેરના ફોર્મેટમાં એને બનાવી આપે છે. પછી કાર્ટૂનની દુનિયામાં મોટો ઇવોલ્યુશન લેવાના એક જ પર્સન, વોલ્ટ ડિઝની, જેને મિકી માઉસની શરૂઆત કરી,
ડોનાલ્ડ ડકથી શરૂઆત કરી અને દુનિયામાં નામ કર્યું. એને ફર્સ્ટ એક જ વસ્તુ પર યાદ દીધું, એનિમેટેડ કાર્ટૂન સિરીઝ. હજી પણ લોકો એને યાદ કરે છે. આ દુનિયામાં નથી વોલ્ટ ડિઝની, બટ હજી પણ લોકો યાદ કરે છે કે એને રિવોલ્યુશન લઈ આવ્યા. ડિઝની તમે નામ સાંભળ્યું હોય, ડિઝની વર્લ્ડ, તો એ આનાથી પ્રેરિત બનાવેલું છે. આ એક એથ્લેટ છે, યુએસ નો સ્વિમર છે. સ્વિમિંગમાં એને 28 ગોલ્ડ મેડલ જીતેલા છે. એને લાઈફમાં સ્વિમિંગ સિવાય કાંઈ નથી કીધું. 28 ગોલ્ડ મેડલ એટલે શું થાય સાહેબ? આપણે 1886 થી ઓલિમ્પિક્સ ચાલે છે, એમાં ઇન્ડિયા અત્યાર સુધી 20 ગોલ્ડ મેડલ જીતી શક્યું છે. અને આ એકલો યુએસએ નો સ્વિમર માઇકલ ફેલ્પ્સ 28 મેડલ છે, જેમાંથી 23 ગોલ્ડ મેડલ છે. એટલે એને એક જ વસ્તુ કરી, સ્વિમિંગમાં ધ્યાન દીધું, સ્વિમિંગ સિવાય કોઈ વસ્તુ નથી કરી. આ બધા એના રિયલ મેડલ છે, જે ફોટોગ્રાફ છે ને. પછી એક ટેકનિક છે પ્રોડક્ટિવિટી માટે, કે તમે ટાઈમ બ્લોકિંગ સિસ્ટમ યુઝ કરો. આ વીકલી ટાઈમ બ્લોકિંગ નું છે ને શેડ્યુલ આપેલું છે, જેનાથી તમે 2 કલાક દિવસની બ્લોક કરી દો. ફક્ત ને ફક્ત એક જરૂરી કામ છે, નક્કી કરીને એક જ કામ કરવાનું છે હંમેશા માટે. એમાં જો કેવી રીતે છે, શેડ્યુલ બનાવેલું છે, મંડે, ટ્યુઝડે, વેડનેસડે, થર્સડે, ફ્રાઈડે. 2 કલાક એના સિવાય કોઈ વસ્તુ કરવાની નથી. હવે એનાથી શું થશે સાહેબ? ડીપ વર્ક થશે, એટલે એક વસ્તુમાં ઊંડાણથી કામ થશે, જેનાથી તમારી જે તમે આખા દિવસમાં કરવાનો છો એનું રિઝલ્ટ ખાલી 2 કલાકના કામમાંથી આવશે. અને આ 2 કલાક જોડાઈને તમારા ઘણા બધા કલાકો બચાવશે. અને ટાઈમ બ્લોકિંગ ટેકનિક કહેવાય. હું તમને પીપીટી સેટ કરી દઈશ આ ઇવેન્ટ પછી. હવે ગોલ સેટિંગ કીધું છે. ગોલ સેટિંગ એટલે લક્ષ્ય નિર્ધારિત કરવાનું. હવે લક્ષ્ય કેવી રીતે નિર્ધારિત કરશો? સ્માર્ટ ગોલના મદદથી. એસ ફોર સ્પેસિફિક. સ્પેસિફિક એટલે આજ મારે જોઈ છે. એમ એટલે મેઝરેબલ, આટલું જ કરવું છે મારે. એ એટલે અચીવેબલ, કે પ્રાપ્ત કરી શકો એવડું. આર એટલે રિલેવન્ટ, એટલે હકીકત ઉપર બેઝ હોવું જોઈએ. તમે જે ફિલ્ડમાં છો એમાં જ તમે કંઈક કરી શકો, એનાથી બહાર ન કરી શકો. અને ટી ફોર ટાઈમ બાઉન્ડ. ટાઈમ બાઉન્ડ એટલે આટલા સમય મર્યાદિતમાં હું કરી નાખીશ આ વસ્તુ. એક્ઝામ્પલ આપું, આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતવો છે, તો સ્પેસિફિક થઈ ગયું કે 2024 નો T20 વર્લ્ડ કપ જીતવો છે. મેઝરેબલ. મેઝરેબલ એટલે જીતવા માટે આપણા પાસે શું શું વસ્તુ છે, કે આપણા પાસે 6 બોલર છે, 6 બેટ્સમેન છે, 2 વિકેટ કીપર છે, સારા કોચ છે. હવે આ બધું લેખિતમાં આવી ગયું કે આટલા લોકો છે આપણા પાસે, તો આપણે વર્લ્ડ કપ જીતી શકશું. કીપર નો હોય સારા બેટ્સમેન સાથે, તો આપણે જીતવું અઘરું થઈ જાય. પણ મેઝરેબલ છે કે આપણે આ કાર્ય કરવું છે ને આ લોકો છે, તો આ પહોંચી શકશું. અચીવેબલ એટલે શું? કે આજે નક્કી કર્યું કાલે જોઈ છે, તો એ વસ્તુ પોસિબલ નથી. નેપાળની ટીમ હજી ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું હોય, એને એમ કહ્યું કે મારે વર્લ્ડ કપ 2024 જીતવો છે, ધેટ ઇઝ નોટ પોસિબલ. ચોથું રિલેવન્ટ હોવું જોઈએ. રિલેવન્ટ એટલે ક્રિકેટર્સ ક્રિકેટ વર્લ્ડ કપ જ જીતી શકે. ક્રિકેટર્સ એમ કે અમારે કાલથી મોબાઈલ ફોન બનાવવો છે, તો એ પોસિબલ નથી. એટલે તમારા ફિલ્ડ રિલેટેડ હોય એ જ ગોલ તમે અચીવ કરી શકશો. અને ટાઈમ બાઉન્ડ. ટાઈમ બાઉન્ડ એટલે શું કામ? કે તમે મર્યાદિત સમય રાખી દીધો કે 1 વર્ષમાં વર્લ્ડ કપ આવે છે અને અમારે જીતવો છે. એના માટે મહિનાની પ્રેક્ટિસ, દિવસોની પ્રેક્ટિસ, અઠવાડિયાની પ્રેક્ટિસ નક્કી કરી નાખે પ્લાનિંગ સાથે, જેનાથી તમારો ગોલ અચીવ કરવો ઈઝી થઈ જાય. હવે લાસ્ટ પાર્ટમાં મૂવ કરી છે બુકના 4 ચોરો, જે આપણા દિવસ દરમિયાન કામ કરવાની ક્ષમતાને ઓછું કરે છે. 4 ચોરો જે ચોરી લે છે આપણી ઇમ્પોર્ટન્ટ કલાકો, દિવસની ઇમ્પોર્ટન્ટ કામ કરવાની કલાકો, અથવા આપણી ક્ષમતા ઓછી કરી દે, એવા 4 ચોરો છે. એમાં પેલો ચોર છે ફિયર ઓફ સ્ટેઇંગ નો.
કે તમે કામ કરો છો, તમારા મિત્રનો ફોન આવ્યો કે અમે અત્યારે લંચ માટે જાય છીએ હોટલમાં, તારે આવું છે? હવે તમે ના નથી પાડી શકતા, ઈ એક પેલો ચોર છે. સમજી લો તમારા સ્ટાફ મેમ્બર તમારી સાથે જે વર્ક કરે છે ઈ કે હાલને ભાઈ ફાકી ખાતા આવ્યું, તો આપણે શું કરીએ? યસ, ચાલો. તમે ના નથી પાડી શકતા, ના પાડવી છે તો નથી પાડી શકતા, ઈ પેલો ચોર છે. એટલે લોકોને ના પાડવી જરૂરી છે, તો જ તમે સંપૂર્ણ રીતે એક કામમાં ધ્યાન દઈ શકશો. એનું કારણ એ કે છે શું કામ ના પાડવી જરૂરી છે. યુ કાન્ટ પ્લીઝ એવરીવન, સો ડોન્ટ ટ્રાય. તમે બધાને ખુશ અથવા ફૂલફિલ નહીં કરી શકો, એટલે ટ્રાય ના કરો બધાને હેપી રાખવાની, બધાને હા પાડવાની, કારણ કે બધા તમારાથી ખુશ નથી રહેવાના, એ હકીકત છે. પછી ધ ફિયર ઓફ કેઓસ. તમને એમ થાય છે કે હું જો ફક્ત ને ફક્ત એક કામ કરું તો બીજા કામ રહી જાય છે કે બીજા કામ નહીં થાય, એની ચિંતાઓ રહે. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે તમને એમ થાય છે હું એક કામ કરીશ તો બીજા બધા કામ રહી જશે, એમાં જો એક જ ટીક માર્ક છે સેન્ટરમાં, બાકી 10-12 વસ્તુ રહી જાય છે. પણ ઓથર એમ કે છે તમે થોડોક ટાઈમ આપશો એક કામ માટે, તો બીજા કામ છે ને ઈ કામ તમે કોકને સોંપી શકશો, એટલા પૈસા તમારા પાસે રહેશે કે તમે બીજાને સોંપી શકશો, અથવા ઈ બધા કામ બિનજરૂરી થઈ જશે. એટલે નથી થાતા કામ 100% બીજા, જે તમે નક્કી કરેલું છે એ કામ સિવાયના, તો એમાં ચિંતા કરવાની જરૂર નથી. એક સમય આવશે કે બીજા લોકો એ કામ કરી શકશે, તમે બીજા લોકોને હાયર કરીને કામ કરાવી શકશો. ત્રીજો, આ લાસ્ટ ચોરની જ વાત કરીએ. એક શું છે? ધ ફિયર ઓફ કેઓસ. એક સમજદાર વ્યક્તિ કેને કહેવાય કે શું નથી કરવાનું અને શું કરવાનું છે, અને શું કરતો હોય, જે કરવાનું છે કરતો હોય, ત્યારે જે નથી કરવાનું એની ઉપરથી ધ્યાન હટાવી દે, એને વાઇસ પર્સન કહેવાય, સમજદાર પર્સન કહેવાય. ઓકે, એટલે તમારે સમજદાર બનવાનું છે કે જે કામની વસ્તુ છે એ કરો, જે નથી કામની અથવા ઓછી કામની છે એને સાઈડમાં રાખીને એને સાઈડમાં જોવો, મેઇન કામ ઉપર ફોકસ કરો. એક છે અત્યારના જમાનાની મોટી પ્રોબ્લેમ, પુઅર હેલ્થ હેબિટ. પુઅર હેલ્થ હેબિટ એટલે ગમે તે ટાઈમે તમારે ખાવું, ગમે તે ટાઈમે સૂવું, સમજાણો, કસરત ન કરવી, જંક ફૂડ ખાવું. આનાથી આપણી હેલ્થ ખરાબ થાય. હેલ્થ ખરાબ થાય એટલે સવારમાં તમે ઉઠ્યા છો, 7 કલાકની નીંદર પછી તમને ઊંઘ આવ્યા રાખે છે, કે પેટમાં પડેલો ભોજન પચતો નથી, જેનાથી તમે કામમાં ધ્યાન નથી દઈ શકતા. એટલે 21મી સદીમાં પુઅર હેલ્થ હેબિટ્સ બહુ જ ખરાબ વસ્તુ છે, જે તમારો ઇમ્પોર્ટન્ટ સમય ખાઈ જાય છે, એટલે આને ચોરી કરી જાય છે. આ ચોર કહેવાય, પુઅર હેલ્થ હેબિટ. આમાં ઓથર એમ કહેવા માંગે છે કે મોટા એચિવમેન્ટ માટે, એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ માટે મોટી એનર્જી જોઈ. એટલે તમારે હેલ્થ સારી હશે તો જ તમે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. ચોથો અને છેલ્લો ચોર, તમારી આજુબાજુનું વાતાવરણ. તમારી આજુબાજુનું વાતાવરણ એટલે શું? તમે જ્યાં બેઠા છો ત્યાં આજુબાજુમાં સમજી લો લોકો તમને હેરાન કરે છે, તમે કામ કરતા હોય ને, તો તમે રિઝલ્ટ નહીં મેળવી શકો. સમજી લો તમારે હેલ્ધી રહેવું છે, તમારી આજુબાજુ બધા બ્રેડ ખાતા હશે, ચિપ્સ ખાતા હશે, વેફર્સ ખાતા હશે, તો તમે તમારું હેલ્થ નું ધ્યાન નહીં રાખી શકો. એટલે ચોથો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે આજુબાજુનું સરાઉન્ડિંગ, તમને બહુ ઇફેક્ટ કરે છે તમારા રિઝલ્ટ માટે. આ 4 ચોર હતા. હવે તમારું એન્વાયરમેન્ટ એવું બનાવવાનું છે જ્યાં તમને લોકો મદદ કરે અને તમને ઉપર લઈ આવે, તમને હાથ પકડે, સપોર્ટ કરે,
લઈ જાય એવું એન્વાયરમેન્ટ. સમજી લો તમે જીમમાં જશો તો જીમમાં એવું એન્વાયરમેન્ટ છે, લોકો હેલ્થ હેલ્થ રિલેટેડ વાત કરતા હશે, હેલ્થ રિલેટેડ એક્સરસાઇઝ કરતા હશે, જેનાથી તમને પ્રેરણા મળશે કે આપણે હેલ્ધી હોવું જોઈએ. અને આજુબાજુના લોકો કેવા છે એ ચોથો ફેક્ટર છે. ખરાબ લોકો ચોર છે. ખરાબ લોકો મીન્સ તમને જે કામ નથી કરવા દેતા એ તમારી કામ કરવાની ક્ષમતાને ચોરી લે છે. હવે બધાનું સોલ્યુશન ઓથર આ પ્રિન્સિપલ આપે છે, 80-20 પ્રિન્સિપલ. આ પ્રિન્સિપલને પરેટો પ્રિન્સિપલ પણ કહેવાય છે. એનું કહેવાનું એવું છે, તમારા 80% રિઝલ્ટ, 80% પરિણામો 20% કામોથી જ આવે છે. 80% પરિણામો ફક્ત 20% કામમાંથી જ આવે છે. એટલે આમાં લખ્યું છે વાઇટલ ફ્યુ એન્ડ ટ્રિવિયલ મેની. વાઇટલ ફ્યુ એટલે ઘણા બધા કામ છે જેમાંથી અમુક જ કામ ઇમ્પોર્ટન્ટ છે, બાકી નકામા ઘણા બધા કામ છે. એટલે નકામા કામને સાઈડમાં રાખો, ઇમ્પોર્ટન્ટ કામ છે એમાં જ ધ્યાન દો. એનાથી ને આગળ ઓથર એમ કે છે તમે લખો તમે કેટલા કામ કરવા છે તમારે, એમાંથી ટુ ડુ લિસ્ટ માંથી શુડ ડુ લિસ્ટ બનાવો કે જે કરવાના જ છે. અને ટુ ડુ વાળા એટલે કરવાના છે, નથી કરવાના બધાય કામ લખો છો. તો શુડ ડુ એટલે કરવાના જ છે, એમાંથી ને એક જ કામ સિલેક્ટ કરો જેનેથી બીજા બધા કામ કા સહેલા થઈ જાય કા બિનજરૂરી થઈ જાય અથવા કોકને સોંપી શકો એવા થઈ જાય. એટલે બુકનો સાર શું હતો કે તમારે દિવસમાં 20 કામ કરો છો, કે સવારે ઉઠીને શાકભાજી લેવાય તમે જાઓ છો, ઇસ્ત્રી તમે કરો છો, પછી સ્કૂલ ઓફિસ જવા માટે ડ્રાઇવિંગ કરીને તમે જાઓ છો, પછી ઓફિસમાં પહોંચીને પ્રિન્ટિંગ તમે કરો છો, જીમેલ તમે કરો છો, લોકોને તમે મળો છો. તો આ બધા કામમાંથી ગમે એક જ કામ કરો, એક જ કામ તમારી પ્રાયોરિટી હોવી જોઈએ કે મારે લોકોને મળવું છે અને મારી પ્રોડક્ટ વેચવી છે. તો તમે એમાં ધ્યાન દેશો તો એના સિવાયના બધાય કામ કા બિનજરૂરી થઈ જાય છે કા સહેલા થઈ જાય છે તમને બીજા પાસે કરાવવા. એટલે આ બુકનો અત્યારે અહીંયા એન્ડ આવે છે. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો હું તમને 10 મિનિટનો ટાઈમ આપું છું. તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરીને તમે પૂછી શકશો. અને કોઈ પીપીટી જોતી હોય આ બુકની તો હું ફોરવર્ડ કરી દઈશ સરને, તમે એના પાસેથી લઈ શકો છો. જી, ખૂબ સરસ નિખિલભાઈ, આપે પ્રેઝન્ટેશન કર્યું અને ખૂબ રાજીપો છે. ખૂબ સરસ પ્રેઝન્ટેશન આપનું રહ્યું નિખિલભાઈ. કોઈને પ્રશ્ન પૂછવો હોય તો નિખિલભાઈને પૂછી શકે છે. કોઈને પ્રશ્ન હોય તો નિખિલ સરજીને પૂછી શકે છે. અરે ભાઈ, સમજવા જેવો વિષય હતો ને, બહુ ઓછા જોઈન્ટ થયા. બહુ નિખિલભાઈ ધન્યવાદ. તમારે બહુ નાની ઉંમરે બહુ ઘણું બધું સમજાવી દીધું. આટલું બધું નોલેજ બહુ બહુ અભિનંદન પાત્ર છો તમે યાર. બહુ ઉંમર તમારી બહુ નાની હશે એવું લાગે છે, પણ આટલું બધું વિશાળ નોલેજ અમારે જેવા 40 વટાવેલાને તો બહુ આનંદ થાય છે. હલો, આભાર સાહેબ તમારો. હા હા, ખરેખર બહુ મજા આવ્યો ભાઈ કે એક 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 ચોક્કસ ધ્યેય તરફ આગળ વધી શકાય. એમ એક ધ્યેય હોવું જોઈએ, પરફેક્ટ સેટિસ્ફેક્શન એમ. આપણે જિંદગીની સર આ સંદર્ભમાં હું કહેવા માંગુ છું, આપણે ડેવલપ કન્ટ્રીઝ સાથે કમ્પેર કરીએ, અત્યારે ઇન્ડિયા અને ચાઇના સાથે કમ્પેર કરીએ. ઇન્ડિયામાં એમ કે છે લેબર સસ્તું છે, ચાઇનામાં થોડુંક મોંઘું છે આપણા કરતા. પણ સર હકીકત એવું છે ચાઇનાનું લેબર સસ્તું પડે. એનું કારણ હું તમને કહું. આપણે એસેમ્બલી લાઈન હોય ને, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ, સમજી લો લાદી બનાવે છે મોરબીમાં, તો એની એસેમ્બલી લાઈન હોય ને સર, તો ત્યાં એક મજૂર છે ને 10 જણાનું કામ કરી શકે એટલી એસેમ્બલી લાઈન સારી હોય છે અને મજૂર ટ્રેન્ડ હોય છે.
એ એક જ વસ્તુ કરે છે. અને અહીંયા આપણે એઝ એ બોસ પણ હોય ને, એ લાદી ઉચકીને બીજી જગ્યાએ રાખતો હોય ને, એને આપણે બીજું કામ દઈ કે આઈ કરી નાખીએ, ઓલું કરી નાખીએ. જેમ ચાઇનામાં જશો ને, લોકો એક જ કામ કરે છે, પેકિંગ કરતા હોય ને તો એને આખો ટાઈમ પેકિંગ જ કરવાનું, બોક્સનું પેકિંગ જ ચાલે. જ્યારે આપણે શું કરીએ, આપણે એક્સપેક્ટ કરીએ કે આપણા એમ્પ્લોય આપણા માટે પ્રિન્ટે કાઢી દે, ચા પાણી આપે, ફોને ઉપાડે, કે આપણું ગાડીમાંથી કંઈક વસ્તુ રહી ગઈ છે એ આપે. પણ આ લોકો છે ને, ડેવલપ કન્ટ્રીની પ્રોડક્ટિવિટી બહુ સારી છે. ચાઇનામાં પ્રોડક્ટિવિટી બહુ સારી, કે ઇન્ડિયામાં એક ફોન બનાવવો હોય ને તો 10 મિનિટ જોઈએ, 10 લેબર જોઈએ. અને ચાઇનામાં એક ફોન બનાવવા માટે 10 સેકન્ડ જ જોઈએ, એક લેબર છે. એટલું એસેમ્બલી લાઈન એનું કોન્ક્રીટ છે કે માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ હલતા નથી એના કામ માટે. અને આપણે તો વસ્તુ ગોતવામાં જ ટાઈમ વેસ્ટ થાય છે. એટલે પ્રોડક્ટિવિટી એટલે કોઈ પણ એક જ કામ કરાવશો તો એનું રિઝલ્ટ વધારે મળશે. એટલે જ છે મોટી કંપની છે એમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ માર્કેટિંગ જ સંભાળતું હશે, HR ડિપાર્ટમેન્ટ HR જ સંભાળતું હશે, પછી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન જ સંભાળતું હશે. ઈ કોઈ એકબીજાના કામમાં નહીં જાય, એક જ કામમાં ફોકસ કરવાનું. એટલે મોટી કંપનીઓ સ્થાયી રહીને આટલું મોટું કમાઈ શકે છે. અને જેમ નાના બિઝનેસ હોય તો ઓનર્સ જ બધું કરતો હોય. ઓનર પ્રિન્ટિંગ કરતો હોય, ઈમેલ લખતો હોય, રિપેરિંગ હોય તો ફોન કરતો હોય. પણ એ જરૂર નથી. તમે થોડોક સમય આપો, મેઇન કામ ઉપર કરશો તો બીજા કામ બીજાને સોંપી શકો એટલી કેપેસિટી તમારે ફાઇનાન્શિયલી જનરેટ થઈ જશે. સાચી વાત છે તમારી, ખૂબ સરસ વાત કરી. એની અધર ક્વેશ્ચન્સ કોઈને બીજાને પ્રશ્ન છે? હા, તમારું આ બહુ સારું હતું. આ બુકે સારી છે અને આમાં થોડું ઇન્ટરપ્રિટેશન જુદી રીતે થઈ શકે છે આ બુકનું. તમે જે અત્યારે જે વિષય લીધો કે આ વર્કની એફિશિયન્સી વધારવા માટે વન થિંગ, યસ. અને ચાઇનાનું ઉદાહરણ લીધું કે ત્યાં જે ડિવિઝન ઓફ લેબર, અને આપણે સપોઝ ટોયોટાની એસેમ્બલી લાઈન લઈએ તો સ્ક્રૂ ફિટ કરવા વાળો સ્ક્રૂ ફિટ કરતો હોય, અને બોડીમાં ઓલું હુડ ચડાવવા વાળો હુડ ચડાવતો હોય, અને ટાયર ચડાવવા વાળો ટાયર ચડાવતો હોય. આ બધું વર્ક જે છે એ એક જ વ્યક્તિ સતત કર્યા કરે, એટલે એમાં એ ઇમ્પ્રુવ કર્યા કરે. અને ટોયોટા વગેરેમાં તો એવી સિસ્ટમ છે કે કાઇઝેન કરીને, એટલે કાઇઝેન કન્ટિન્યુઅસ સિસ્ટમ. ઇમ્પ્રુવમેન્ટ, એટલે હર્ષલભાઈ, કન્ટિન્યુઅસલી. હાજી. તમારી એફિશિયન્સીની વાત સાચી. આ છે ને, બિઝનેસ ઓનર હોય ને, જે મેઇન છે કે મેઇન ડિરેક્ટર છે, એના માટેની બુક ખાસ છે. એફિશિયન્સી સાહેબ સરખી રીતે કામ કરવાથી આવે છે. તમે જેમ કીધું એસેમ્બલી લાઈનમાં લેબર છે, એને કહી દીધું આ જ કામ કરવાનું છે, એનું કામ આ જ હોય. બીજાને જે ડોર ફિટ કરવાનું છે ડોર ફિટ કરવાનું છે, એક્ઝામ્પલ આપું છું. પણ આ બુક શું કહે છે કે એક એવું કામ ગોતો જેની ઉપર ફોકસ કરીને તમે એનર્જી સ્પેન્ડ કરશો, ટાઈમ સ્પેન્ડ કરશો, તમારી ઇફેક્ટિવનેસ વધી જશે. મીન્સ કે આઉટપુટ, ટોટલ આઉટપુટ, આખું ઇન્સ્ટિટ્યૂટ હોય, આખું ઓર્ગેનાઇઝેશન કે આખી કંપની હોય, એનો આઉટપુટ વધી જાય. તો એક એવું કામ કરવાનું છે. સાહેબ મારું એક્ઝામ્પલ આપું, હું આ ભૂલ જ કરતો. મારે પ્રી સ્કૂલ છે 2017 થી. પેલા સાહેબ કામ મારા બેન સાથે હું ડીલ કરતો.
ટીચર સાથે હું ડીલ કરતો, બુક્સ મને આપતો એની સાથે હું ડીલ કરો, બિલ હું ભરતો, પ્રિન્ટિંગ હું કરતો, ચાલુ થયું ત્યારે મારા પાસે કેપિટલ નહોતું. પણ પછી આવી બુકના સંદર્ભમાં આવ્યો, મેં વાંચેલી, એમાંથી મને એવું લાગ્યું કે મારે માર્કેટિંગ ઉપર જ ધ્યાન દેવાનું છે. અને મેં સાહેબ પોણા 2 વર્ષ, સવા 2 વર્ષ પહેલા ચાલુ કર્યું. એનું રિઝલ્ટ સર મને દેખાણું કે સાહેબ હું માર્કેટિંગ કરું છું ને, એનાથી મારા પાસે સ્ટુડન્ટ બહુ આવે છે, જેનાથી મેં કાઉન્સિલિંગ માટે મેમ રાખી દીધા, એક આસિસ્ટન્ટ રાખી દીધા મેડમના, અને એ મારું પણ કામ કરે. પણ મારું કામ ક્લિયર થઈ ગયું કે મારે માર્કેટિંગથી લોકો મારા પાસે લઈ આવવા છે, જેનાથી મને રિઝલ્ટ મળે છે, રિઝલ્ટ પાછું પ્રોફિટ મળે છે, પ્રોફિટથી હું આ લોકોને પે કરી શકું છું. મારું કોન્ક્રીટ એક જ એરિયા કે માર્કેટિંગ, એટલે ઇફેક્ટિવનેસ ની બુક છે. બરોબર છે. એટલે તમે જ્યારે ઇફેક્ટિવનેસ અને નું સમજાવવા માટે આપણે એફિશિયન્સીનું ઉદાહરણ આપશું ને, તો એ ક્યાંક કોન્ફ્લિક્ટિંગ થશે. કારણ કે તમે જે ચાઇનાના ડિવિઝન ઓફ લેબરની વાત કરી, એ થોડું એફિશિયન્સી આધારિત છે આખું, અને એના બધા નેગેટિવ પાસા એ છે. કારણ કે તમે જ્યારે માણસને એક રોબોટ તરીકે યુઝ કરો છો, ત્યારે એનું આઉટપુટ નથી મળતું, એટલે કે એમને સંતોષ નથી મળતો. આઉટપુટ તો કદાચ મળે છે આપણને. બીજું કે તમે જે ઉદાહરણ દીધું તમારું માર્કેટિંગ, કે ભાઈ તમને લાગે છે કે કોર સ્કિલ માર્કેટિંગ છે, એટલે કે તમે લોકોને મળી અને સમજાવી અને પછી બિઝનેસ લઈ આવી શકો છો, અથવા તો તમે એડવર્ટાઇઝિંગ, યસ, કેનવાસિંગ વગેરે કરીને તમે કામ લઈ આવી શકો છો. તો જે વન થિંગ જે કહેવામાં આવે છે ને, ઇટ ઇઝ અ બંડલ ઓફ મેની થિંગ્સ. કારણ કે ઇટ્સ નોટ જસ્ટ માર્કેટિંગ. એટલે કે માર્કેટિંગ તો આપણે એક નામ આપ્યું, પણ એમાં ઘણી બધી યસ, એવી એક્ટિવિટી છે જે તમારા ટેમ્પરામેન્ટને સૂટ થાય છે, અને તમને એમાંથી રિઝલ્ટ મળે છે. એટલે જ્યારે માણસ સાથે કામ કરવાનું આવે છે ને, ત્યારે આપણે જે એને એક મિકેનિકલ રોબોટ તરીકે યુઝ કરીએ ને, એનાથી કદાચ આઉટપુટ મળે છે, પણ માણસને સંતોષ નથી મળતો, અને લાઈફનો જે આનંદ હોય કે લાઈફમાં જે કંઈક આપણને સફળતાનો અહેસાસ હોય, એ એટલો નથી મળતો. એટલે જે આ બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને બહુ વધારે માસ પ્રોડક્શન, એના જે ફાયદા છે એની સામે ગેરફાયદા ઘણા બધા છે. એટલે જો આ બધા પ્રિન્સિપલ્સનો એમાં ઉપયોગ થાય ને, તો એ સારા કરતા ખરાબ વધારે થઈ રહ્યું છે અત્યારે, એવું દેખાવામાં આવી રહ્યું છે. ત્યારે તમે જે કીધું કે એઝ અ ઓનર, એઝ એન એન્ટરપ્રેન્યોર, યુ આર ગ્રોઈંગ યોર બિઝનેસ. શરૂઆતમાં તમે એકલા કરતા હોય, હવે એમાંથી તમારે વધારે ટીમ કરીને ગ્રો કેવી રીતે કરવું, એના માટે આ ફોકસનો સિદ્ધાંત કામ લાગે છે. કારણ કે એક કામ એવું પકડો કે જેનાથી બીજા કામ રિડન્ડન્ટ થઈ જાય, અથવા તો યસ, ઈઝી થઈ જાય. એ જે તમારો સિદ્ધાંત છે ને, એ બધી જગ્યાએ લાગે. એ તમે એક્ઝિક્યુટિવ હોય કે ઓનર હોય કે બ્લુ કોલર વર્કર હોય, બટ એ બ્લુ કોલર વર્કર હોય ને, તો એને એવો સ્કોપ મળવો જોઈએ કે એ વિચારી શકે કે વોટ ઇઝ ધ વન થિંગ આઈ કેન ડુ ટુ ઇઝ માય ટાસ્ક. પણ હવે એને આખો દી બીજું વિચારવાનું જ ન હોય ને, દરરોજ ક્રૂઝ ફિટ કરવાના હોય, તો પછી માણસ વન થિંગનો પ્રિન્સિપલનો લાભ નહીં લઈ શકે. તો કાઇઝન એવી સિસ્ટમ છે કે જેમાં એવો લાભ મળે એવી ટ્રાય કરવામાં આવે છે. કે RCM. એક વર્કર છે કે જે ટાયર ફિટ કરે છે, તો એ ટાયર વધુ સારી રીતે કેવી રીતે ફિટ થાય, એના માટેની સિસ્ટમ શું હોઈ શકે, એ રીતે વિચારવાનો એને મોકો મળે છે. કારણ કે
એવરી ડે હી કેન થિંક કે ભાઈ હું મારા કામમાં 1% ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે કરી શકું, અને મારા હું એક મિકેનિકલ મશીન તરીકે નહીં પણ એક હ્યુમન બિંગ તરીકે જે પ્રોડક્ટ બની રહી છે, જે કસ્ટમર સુધી ડિલિવર થઈ રહી છે, એ કસ્ટમરને એ પ્રોડક્ટ વાપરવાનો જે આનંદ છે કે યુઝ છે કે ફંક્શન છે એ પૂરું પાડવામાં મારો રોલ શું છે એની સમજણ સાથે એ કરે છે, તો એને ક્યાંક સંતોષ ને આનંદ મળે છે. પછી કામ ભલે ટાયર ફિટ કરવાનું હોય કે સ્વચ્છતા રાખવાનું હોય કે કોઈ એવું મેન્યુઅલ કામ હોય કે એકદમ લેબોરિયસ વર્ક હોય કે ગુણી ઉપાડવાનું હોય. જેમ કહેવાય છે કે કોઈ બે લોકો કડિયા કામ કરતા હતા કોઈ મંદિર બનાવવામાં, તો એકને પૂછ્યું તો કે હું ઈંટ મૂકવાનું કામ કરું છું, બીજાને ઈટું નાખું છું. હા, કે હું તો એક મોટું મંદિર બનાવું છું. એટલે તમારો તીર્થસ્થાન બનાવું છું, મંદિર બનાવું. શું છે, એટીટ્યુડ શું છે તમારા વર્ક તરફ, એ તમારે વિચારવાનું છે અને મેનેજમેન્ટે વિચારવાનું છે કે બધાનું એટીટ્યુડ શું હોવું જોઈએ. લોકો કોઈ મેનેજમેન્ટ એવું હોય કે એમ જ વિચારતું હોય કે લોકો તો આપણે કહીએ એને કરવાનું, બસ બીજો કોઈ એનો રોલ નથી, આપણે એને જેમ ગુલામી કરવાનું ગઈ એને કરવાની, કારણ કે આપણે પગારી આપી છીએ એને. પણ બીજો કોઈ એમ વિચારતો હોય કે આ તો બધા મારા જેવા જ બુદ્ધિશાળી ને શક્તિશાળી લોકો છે, એને જો હું ફ્રીડમ આપું તો આખું આ મંદિર બનાવી શકે એમ છે, અને બધા લોકો મારા જેવા જ છે, તો એ આખો એંગલ ચેન્જ થઈ જાય છે અને એક કોઈ સારું કામ કર્યાનો આનંદ બધા મેળવી શકે. એટલે વન થિંગ પ્રિન્સિપલ સારો છે, પણ એને કેવી રીતે અપ્લાય કરવો ને એ બહુ ડિફિકલ્ટ હોય છે, અને એના માટે ઘણી બધી પ્રેક્ટિસ જરૂરી હોય એવું આપણા અનુભવમાં આવે. થેન્ક યુ. ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર હર્ષલભાઈ. હર્ષલભાઈ, ખરેખર ખૂબ ખૂબ આભાર તમારો. તમે બહુ સરસ વાત કરી. થેન્ક યુ. આપણે 2-3 જણા જ લાગી છીએ હવે. ના છે થોડા લોકો. ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું આપણે નિખિલભાઈ, અને ખૂબ આનંદ આવ્યો કે આપ અમારી સાથે જોડાયા, અને એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને એ સાથે ઘણા બધા શ્રોતાઓ આપની સાથે જોડાયા, બધાનો ખૂબ ખૂબ આભારી છું. અને આપે એક જીવનના રાહ માટેની એક રાહ ચીંધી છે કે જીવનમાં કઈ રીતના સફળતા પામી શકાય, એના માટે આપે ખૂબ સરસ વિચારો અમારી સમક્ષ મૂક્યા નિખિલ સરજી. થેન્ક યુ સર. બીજા કોઈને કાંઈ સવાલ હોય તો આપ મૂકી શકો છો. થેન્ક યુ નિખિલભાઈ, આભાર આપનો ખૂબ થેન્ક યુ ગિરીશભાઈ. થેન્ક યુ. તો આપણે અહીંયા આ કાર્યક્રમને અહીંયા આપણે વિરામ આપીએ છીએ, અને ફરીથી આવતા રવિવારે ફરી મળીશું એક નવા જ વક્તા સાથે, એક નવા જ આખી શૃંખલા સાથે. ત્યાં સુધી સૌને જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સર.